મોરબીમાં કોંગ્રેસ દ્વારા નશાકારક પદાર્થોના વેચાણને લઈને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં દારૂ ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે। અનેક જગ્યાએ ગાંજો, ડ્રગ્સ અને દારૂ ઝડપાઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ સાથે રોજ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા જિલ્લામાં કાર્યરત 70 દારૂના અડ્ડાનું લિસ્ટ પણ આપવામાં આવ્યું હતું। જો દારૂ ડ્રગ્સના દૂષણ સામે કાર્યવાહી નહીં થાય તો 30 દિવસ પછી जनता रेड करवानी चीमकी पण उच्चारवामां आवी हती। जन आक्रोश सभा में शिवनगरनी जनता जिग्नेशभाई ने ज्यारे रजूआत करवा आव्या हता त्यारे जिग्नेशभाई जे शिवनगरना एसपी ने महिला अने एमने जे उग्र रजूआत करी ई रजूआतना अनुसंधाનમાં राज्यना गृहमंत्री हर्षभाई संघवी संस्कारनी वातो करे ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરપોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે। ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો છો ત્યારે આ ગુજરાતના યુવા ધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા છો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ। અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય છે। તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી। આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે। છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું। આજે મોરબી એસપી અમે રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે મોરબી સહિત ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકત્રિત શાસન હોય ત્યારે મોરબીના લોકો, મોરબીની આમ જનતા ને વોટ્સએપ પર દારૂના અડ્ડાઓના લિસ્ટ, ઠેકાણા અને બુટલેગરોના નામ મોકલી રહી છે। ત્યારે એ આખું લિસ્ટ બનાવીને મોરબી જિલ્લાની અંદર 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એમાંના 70 જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે માનનીય એસપી સાહેબને સુપ્રત કર્યું છે। કારણ કે આ તમામ અડ્ડાઓ જ્યારે અગાઉ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી ત્યારે તમામ બુટલેગરો લિસ્ટેડ છે। લિસ્ટેડ હોવા છતાં પણ આ તમામ અડ્ડાઓ ઉપર પાણી કરતાં સસ્તો અને ઝડપી દારૂ મળી રહ્યો હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય અમારા નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજીએ જે વાત કરી હતી એ વાતને ક્યાંક ને ક્યાંક અમારા આ લિસ્ટ એક સમર્થન આપી રહ્યું છે કે આ પોલીસની મિલીભગત સિવાય શક્ય નથી। પોલીસના ધ્યાનમાં છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે। કારણ કે જો આ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો પોલીસને ન ખબર હોય એવું ન બની શકે। આ મારું સ્પષ્ટ વ્યક્તિગત રીતે માનવું। આગામી દિવસોમાં અત્યારે અમે આ લિસ્ટ આપ્યું છે એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પોલીસ થોડો ઘણો એક્શન લઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે, પણ આગામી દિવસોમાં એટલે કે 30 દિવસ પછી અમારી ટીમ અને આમ જનતા અમારી સાથે રહેશે તો અમે શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જનતા રેડ પણ કરીશું।